हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः वृषेम देवहिदय्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय मूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 63 पाना नंबर 63 मंत्र बीजो यदर्चिमद्यद् अणुभ्यो अणु च यदर्चिमद्यद् अणुभ्यो अणु च यस्मिन् लोका निहिता लोकिनश्च यस्मिन् लोका निहिता लोकिनश्च तदेतद् अक्षरं ब्रह्म स प्राणः सदेतदक्षरं ब्रह्म तदुवाङ्मनः तदेतत् सत्यं तदमृतम् तद्वेदव्यं सौम्य विद्धि भाष्य किंच यदर्चिमत दीप्तिमत दीप्त्या हि आदित्यादि दीप्यते इति दीप्तिमद् ब्रह्म किंच यद् अणुभ्यः श्यामाकादिभ्यः अपि अणु च सूक्ष्मं च शब्दात् स्थूलेभ्यः अपि अतिशयेन स्थूलं पृथिव्यादिभ्यः यस्मिन् लोकाः भूरादयः निहिताः स्थिताः ये च लोकिनः लोकनिवासिनः मनुष्यादयः
चैतन्य आश्रयाः हि सर्वे प्रसिद्धाः। શ્રુતિ માતા એ બ્રહ્મ તત્વના સ્વરૂપનું વર્ણન કરે છે. એટલું જ નહીં, એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે આગળ આપણે જોઈ ગયા. વરિષ્ઠમ વરથમમ સર્વ પદાર્થેભ્ય સર્વ પદાર્થેષુ વરમ. જે પણ કંઈ આ જગતમાં વર્ણનીય છે, જેનું વરણ કરવા યોગ્ય છે, એ સર્વમાં સૌથી શ્રેષ્ઠ વરણ કરવા યોગ્ય હોય તો આ બ્રહ્મ છે. પણ કે એનું વરણ તો હું કરી લઉં. બહુ વર્ષો પહેલા એક જોક આવેલો, બહુ મજાનો. એટલે એક જણાએ કંકોત્રી છપાવી કે મારા લગ્ન છે. કંકોત્રી છપાવીને બધા મિત્ર મંડળને, સગાવાલાને બધાને કીધું. એટલે બધા પેલી કંકોત્રી વાંચે. જો કે અલે ક્યારે તારા લગ્ન નક્કી થઈ ગયા, વિવાહ ક્યારે થયા, આ કંકોત્રી ત્યાં છપાવી દીધી. હા કે મેં નક્કી કરી દીધું. નક્કી કરી ખબર નહીં પડી. હા પેલા ભાઈ વાંચ્યું તો લગ્ન કોની સાથે? ઐશ્વર્યા રાય સાથે. ઐશ્વર્યા રાય સાથે તારા લગ્ન 50% નક્કી જ છે. 50% નક્કી એટલે શું કે મેં નક્કી કરી દીધું, હજી એનું બાકી છે. હું બ્રહ્મનું વરણ કરું. જો બહુ સરસ છે. મેં બ્રહ્મનું વરણ કરી લીધું. બ્રહ્મ મારું વરણ કરે કે નહીં? જો વિચારજો. એક બીજું, એટલે ભાઈ તું ઐશ્વર્યા મળી આવે કે નહીં, કે મળવાનું બાકી છે? એમ હું તો બ્રહ્મનું વરણ કરું, પણ બ્રહ્મ શું છે? જો વિચાર, એ શું છે બ્રહ્મ? યદ અર્ચિમત. એટલે શ્રુતિ માતા વર્ણન કરે છે યદ અર્ચિમત. આ બ્રહ્મ કેવું છે? અર્ચિમત, સ્વપ્રકાશ છે. અર્ચિસ એટલે અર્ચિસ શબ્દ, ત્યાં મૂળ શબ્દ કયો છે? અર્ચિસ. અર્ચિમત એ કેવું છે? સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે શંકરાચાર્ય કહે છે અર્ચિમત દીપ્તિમત. કેવું છે? દીપ્તિમત. સ્વપ્રકાશ છે. એટલે શંકરાચાર્યજી આ લૌકિક જગતનો સ્વપ્રકાશ જે આપણા માટે દ્રષ્ટાંત છે એ કે છે યદીપ્ત્યા આદિત્યાદિ દીપ્યતે. આ જગતમાં સ્વપ્રકાશ કોણ છે? સૂર્યનારાયણ. જય સમજ. અત્યારે આ ભૌતિક જગતમાં આપણા માટે પ્રકાશનો જો કોઈ સ્ત્રોત હોય તો એક જ છે. પ્રકાશનો બીજો કોઈ સ્ત્રોત આપણી પાસે નથી. જો ભલે આપણને એમ લાગે કે આ ટ્યુબલાઇટ છે, આ અગ્નિ છે, પણ સર્વનો સ્ત્રોત તો ક્યાં છે? થોડુંક લાંબુ દોડાવવું પડે. આ ટ્યુબલાઇટ જે છે એ મને પ્રકાશ આપે છે, પણ આ ટ્યુબલાઇટમાં પ્રકાશ આવ્યો ક્યાંથી? જા વિચાર. તો કે તો વીજળી મથક માંથી આવ્યો. વીજળી મથક જે છે એમાં વીજળી બની કેવી રીતે? કે પાણીની પેલી વરાળ બની અને વરાળના જોશથી આ પેલું જનરેટર હોય શું થાય? પેલું ફરે, ટર્બાઇન કહેવાય એને. એ ટર્બાઇન ફરે અને ટર્બાઇન ફરીને શું થાય? પેલું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બનાવે, એમાં જ વીજળી બને. પણ કે વરાળ કેવી રીતે બનાવી? તો કે કોલસાથી શું કર્યું? પેલું પાણી ઉકાળ્યું. કોલસા ક્યાંથી આવ્યા? જમીનમાંથી. જમીનમાં કોલસા કોણે મૂક્યા? વર્ષો પહેલા પેલા અનેક જંગલો હતા, એ જંગલો દટાઈ ગયા અને દબાણથી આ બધા જે લાકડાઓ હતા એ શું બની ગયા? કોલસા બની ગયા. તો કે જંગલ કોણે બનાવ્યા? સૂર્યનારાયણના પ્રકાશથી પ્રકાશ સંશ્લેષણ થઈને શું બન્યું? જંગલ બન્યું. તો મૂળ શક્તિ ક્યાંથી આવી? એટલે મેં આગળ કીધું લાંબુ દોડાવવું પડે જરા. આપણી પાસે શક્તિ કહીએ કે પ્રકાશ કહીએ
એક જ સ્ત્રોત છે અને કયો છે? સૂર્યનારાયણ. સમજો. એટલા માટે જ સૂર્યનારાયણની રોજ પૂજા કરવી જોઈએ. રોજ સૂર્યનારાયણને અર્ઘ્ય સ્નાન કરીને શું કરવું હોય? જો વિચાર, આ વેદાંત ભણવા વાળાને એમ લાગે અમે તો બ્રહ્મનું ચિંતન કરીએ, આ બધું હવે ઠીક છે. રોજ સવારે ઉઠીએ એટલે શું કરવાનું હોય? તાંબાના લોટામાં પાણી લેવાનું, એમાં લાલ ચોખા નાખવાના અને સૂર્યનારાયણને શું કરીએ? અર્ઘ્ય આપ્યા. જેમ બુદ્ધિ તેજસ્વી કરવી હોય ત્યાં શાસ્ત્રમાં લખ્યું હતું, રોજ ઉગતા સૂર્યના દર્શન કરો. 1 મહિનામાં પછી તમારી બુદ્ધિ જુઓ. ઉગતા સૂર્યના દર્શન. આપણે બધા તિથલ પર જઈને શું કરીએ? પેલા ડૂબતા સૂર્યના જોઈએ. જો આ અક્કલનું કામ છે. ઉગતા સૂર્યના તમે રોજ દર્શન કરો, ઉગતા સૂર્યને રોજ અર્ઘ્ય ધરાવો. માતાજી અમારી હંમેશા એપાર્ટમેન્ટ ને એટલે દેખાય જ નહીં. આ બીજી મગજમારી. આ બધી આધુનિક જગતમાં બધી જાત જાતની મગજમારી છે. કેમ? બાજુમાં બીજું એપાર્ટમેન્ટ, એટલે ઉગતો સૂર્ય દેખાય જ ક્યાંથી? જ્યાંથી ઉગતો સૂર્ય દેખાય ને ત્યાં જવાનું. અગાસી પર પહોંચી જવાનું. ક્યાં જવાનું? માતાજી પગ બહુ દુખે. આ પાછ બીજું. કેમ? 10મા માળ સુધી લિફ્ટ જાય પછી અગાસી પર તો શું કરવું પડે? પગથિયા ચડવા જ પડે. પગથિયા ચડીએ એ પગ દુખતા ઓછા થઈ જાય. વિઘ્નનો નાશ કરવો હોય તો ગણેશ ભગવાન છે. વિઘ્ન નાશ કરવો હોય તો કોણ છે? ગણેશ ભગવાન. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ. સમજો, આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ. શું કે છે? આરોગ્યની ઈચ્છા છે કોની પાસે માગવાનું છે? સૂર્યનારાયણ. યદ વ્યાધિ નિવાર દક્ષમ. સૂર્યનારાયણનું એક નામ શું છે? વ્યાધિ નિવારણ દક્ષમ. દક્ષ એટલે કુશળ. એમની કુશળતા ક્યાં છે? વ્યાધિ નિવારણમ. આ વ્યાધિનું નિવારણ કરવાની એમનામાં ક્ષમતા છે, સામર્થ્ય છે, કુશળતા છે. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ. સૂર્યનારાયણ જે છે શરીરને પણ સ્વસ્થ રાખે, બુદ્ધિને પણ તેજસ્વી બનાવે. એટલે આ જગતની દ્રષ્ટિએ વિચારીએ તો એક જ સ્વપ્રકાશ છે અને સૂર્યનારાયણ છે. એટલે શંકરાચાર્યજી સૂર્યનારાયણનું દ્રષ્ટાંત આવે છે. આદિત્યાદિ યદ દીપ્ત્યા, જેની દીપ્તિથી, જેના પ્રકાશથી દીપ્યતે, પ્રકાશમાન થાય છે. યદાદિત્ય ગતમ તેજ જગત ભાષયતે ખિલમ યદ ચંદ્રમસી યદ ચાગ્નવ તત્તેજો વિદ્ધિ મામકમ. ભગવાન ગીતામાં 15મા અધ્યાય શું કે? આદિત્યાદિ યદ યાદિતાદિ ગતમ તેજમ. આ આદિત્યાદિમાં જે તેજ જે છે, અગ્નિમાં જે તેજ છે, વિદ્યુતમાં જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, આ બધા ભગવાન શું કે છે? આ બધા તેજ કોના છે? મામકમ. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આ સંપૂર્ણ જેને આપણે દીપ્તિમત કહેવામાં આવે, પ્રકાશમાન પદાર્થો જેટલા જગતમાં છે એ બધાને પ્રકાશિત કરનાર તો હું છું અર્જુન. અને એટલે શંકરાચાર્યજી કહે છે આદિત્યાદિ જેટલા પણ સ્વપ્રકાશ પદાર્થો આ જગતમાં છે એ બધાને પણ પ્રકાશિત કરનાર કોણ છે? આ બ્રહ્મ છે. દીપ્તિમત આદિત્યાદિ યદ દીપ્ત્યાદિપ્યતે ઇતિ દીપ્તિમત બ્રહ્મ. ચૈતન્ય છે, સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ પર બ્રહ્મ છે. પણ એ ચૈતન્ય જે છે એને પ્રકાશની જરૂર પડે? ન તત્ત સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. ત્યાં સૂર્યના પ્રકાશની આવશ્યકતા નથી, ચંદ્રના પ્રકાશની આવશ્યકતા નથી. અકુતોયમ અગ્નિ. આ કર્પૂર. જો આપણે આ ગુજરાતીઓ છે
બહુ શ્રદ્ધાળુ. ગુજરાતનો એક સ્વભાવ શું છે? શ્રદ્ધાળુ. પેલો બ્રાહ્મણ કે ને એટલે 100% માનીને બાપુ કરતો રહે. પેલો શું બોલે ને એની સાથે કઈ લાગતું વળગતું જ નથી. જો સમજો, હકીકત કહું, આપણો કયો શ્લોક ને કયો મંત્ર ક્યાં વાપર કઈ આપણને પડેલી નહીં. પેલો બ્રાહ્મણ બોલે અને આપણે શું કરી લઈએ? કરીએ. એટલે ભગવાને આપણી શ્રદ્ધાનું ફળ આપણને આપતો રહે એટલે આપણને શું લાગે? બધું બરાબર જ છે. કર્પૂર આરતી માટે આપણે જે શ્લોક બોલીએ એ ખરેખર શંકર ભગવાનને સ્તુતિ છે. એમાં જે સ્તુતિ છે તો શું છે? શંકર ભગવાનની સ્તુતિ છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સંસારનો સાર, સંસારનું અધિષ્ઠાન આ પરમાત્મા છે. એ નિર્ગુણ બ્રહ્મ છે. સંસાર સારમ છતાં પણ કેવા છે? સગુણ છે. કર્પૂર ગૌરમ અને કેવા છે? કરુણાવતારમ. જો સમજો, હંમેશા એટલા માટે કહું, ભક્તિ ત્યારે જ હોય ભગવાનમાં કરુણાના દર્શન કરો. ભગવાન કરુણા છે, કૃપાળુ છે, દયા સાગર છે, તો જ ભક્તિ થાય. તો ત્યાં શું કે ભગવાનનો પેલો પહેલો શબ્દ કર્પૂર છે એટલે પછી ક્યાં વાપરવાનો આપણે એને? કર્પૂર ગૌરમ કરુણા. અને પણ એની સાથે કર્પૂર ને પેલા લાગતું વળગતું જ નથી. આ સમજો. ખરેખર કર્પૂર આરતીમાં કયો મંત્ર બોલવાનો? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમ વિદ્યુતો ભાતિ કુટોયમ અગ્નિ. ભગવાન અમારા હાથમાં જે કર્પૂર જે આરતી છે એનો જે અગ્નિ છે કુટોયમ અગ્નિ, આ અગ્નિ તો ભગવાન તમને ક્યાંથી પ્રકાશિત કરી શકે? કેમ? તમે એવ ભાંતમ અનુભાતિ સર્વમ તમ પરમાત્માનમ. એ પરમાત્મા જયારે પ્રકાશિત થાય છે ત્યારે તો સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. તમે એવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એમના પ્રકાશથી આ સંપૂર્ણ જગત શું થઈ રહ્યું છે? પ્રકાશિત થઈ રહ્યું છે. ત્યાં ભાષ્ય કીધું, એ શું કીધું? દીપ્ત્યા. એમના જ પ્રકાશથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. એ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા છે. સમજો, દીપ્તિમાં તેમ કીધું ને એટલે મહાવાક્ય થઈ ગયું. એ બ્રહ્મ શું છે? સ્વપ્રકાશ, સ્વત સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા છે. બહાર શોધવાનું નથી. ન ઇદં તયા ગૃહ્યતે. આ તરીકે તમે બ્રહ્મનું જ્ઞાન મેળવી શકો ને. જો એટલે કહું, આ જેટલા ધ્યાન કરવા વાળા બધી ગરબડ જ છે. ભલે તમને થોડા મનની શાંતિ લાગે, ભલે ઘરમાં તમને બધું સારું લાગે, થોડુંક શરીર સ્વસ્થ પણ થઈ જાય, પણ સમજદારીની દ્રષ્ટિએ ગરબડ જ છે. તમે આમ ધ્યાન કરો, બ્રહ્મનો સાક્ષાત્કાર થશે. આ વાક્ય ખોટું કેમ? એટલું જ પાછું પેલું ધ્યાન વાળો પાછા લાલ પીળું લીલું કરે. જો આ સમજ, એટલે એવા આપણી ગુજરાતી ભાષામાં એને માટે સરસ શબ્દ છે. બધાને રવાડે ચડાવે. જો આ સમજ. અને પેલો એવો રવાડે ચડે અને પછી એ પાછા એને બીજા પેને લઈ જાય. જો અને બે પાછા બીજા 10 ને લઈ આવે. જો માણસ જેટલો બુદ્ધિશાળી છે ને એટલો મૂર્ખ પણ છે. આ સમજજો. માણસને રવાડે ચડાવવાનો બહુ સહેલો છે. કેમ? આગળ મેં કહ્યું પેલો શ્રદ્ધાળુ છે એટલે આપણો પેલો કે બધું શું કરી દેવાનું હોય? ઉતારી જ દેવાનું. ચાવ્યા વગર શું કરવાનું? ઉતારી જ દેવાનું. મેં બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો એનો અર્થ શું થયો? હું અને જેનો સાક્ષાત્કાર કર્યો એ બ્રહ્મ. પ્રશ્ન એ થઈ જાય, જેનો સાક્ષાત્કાર કર્યો એ બ્રહ્મ કે જે સાક્ષાત્કાર કરનાર છે એ બ્રહ્મ? એટલા માટે સૌથી વરેણ્ય, સૌથી ઈચ્છનીય જે છે એ બ્રહ્મ છે. પણ એ બ્રહ્મ કેવું છે? આગળ કહી ગયું ને, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. છેવટે સૌથી પ્રિય જે છે તો કોણ છે? બ્રહ્મ આત્મા છે.
અને એટલે શ્રુતિ માતા કે છે દીપ્તિમત એ બ્રહ્મ સ્વપ્રકાશ સ્વતઃ સિદ્ધ ચૈતન્ય છે. આ જગતમાં તમે છો એ પુરવાર કરવાની જરૂર નથી. આ સમજજો. વેદાંત ભણાવવા વાળા રવાડે જ ચડાવે છે. આત્માનું જ્ઞાન મેળવવાનું છે. તમે છો એ તમને ખબર છે કે નથી? કોઈને કેવું પડે ભાઈ તું છે, તું રમણભાઈ શંકરલાલ પટેલ છે, એ તેને શું કરવું પડે? જો આગળ હું કઈ ગઈ દઉં એ પેલું તમારે કાર્ડ બતાવવું પડે. આજકાલ ચાલે ને આ પેન્શનમાં, આ પેન્શન વાળા હોય ને એ લોકોને આપણને એમ લાગે જો એને પેન્શન મળ્યું, પણ એમાં મગજમારી કેટલી. દર વર્ષે પેલું પુરવાર કરવું પડે. અરે ભાઈ ગયા વર્ષે તો પુરવાર કરી ગયો, ભલે કરી ગયો, પાછા પુરવાર કરો. તમે રમણલાલ છો એ પુરવાર કરવો પડે, પણ તમે છો એ પુરવાર કરવું પડે. તમારું અસ્તિત્વ જે છે એટલે સદબ્રહ્મ જેને કહેવામાં આવે એને પુરવાર કરવાની જરૂર નથી. તમે ચૈતન્ય છો, પુરવાર કરવું પડે? વિચાર. તમે સત સ્વરૂપ છો, તમે ચિત્ત સ્વરૂપ છો, એ પુરવાર કરવાની વસ્તુ નથી. છે જ, પણ મુશ્કેલી ક્યાં છે? મુશ્કેલી ક્યાં છે? એટલે સત જેને અસ્તિત્વ કહેવાય એને આપણે શું કર્યું? જન્મ અને મરણની વચ્ચે મૂકી દીધું. આટલું જ મારું અસ્તિત્વ. નચિકેતા એટલા માટે પ્રશ્ન પૂછે છે, અસ્તિત્વ કેતી નાસ્તિત્વ કેતી. કોઈ એવું કે છે કે આ શરીર પડ્યા પછી કંઈક રહે છે, કોઈ કહે છે કે રહેતું નથી. રહે છે કે નથી રહેતું? પ્રશ્ન પૂછે છે. આત્મા છે ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરનું હનન થવા છતાં પણ આત્માનું હનન થતું નથી. છે આત્મા, અને એ કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. અન્ય સર્વ વસ્તુને પુરવાર કરવી પડે, આત્માને પુરવાર કરવો પડે ને, એટલે એને શું કહેવાય? સ્વતઃ સિદ્ધ. જેને પુરવાર કરવું પડે ને પરતઃ સિદ્ધ. આત્મા કેવો છે? સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા છે. પણ એના અસ્તિત્વને આપણે જન્મ અને મરણ વચ્ચે મૂકી દીધું. અને એ ચૈતન્ય જે છે કેવો છે? સર્વવ્યાપી ચૈતન્ય છે. પણ એ સર્વવ્યાપી ચૈતન્ય શું કરી દીધું? આ એક શરીરની અંદર બાંધી દીધું. અલ્પ આ અસ્તિત્વ જે છે એને કાળતઃ મર્યાદિત કરી દીધું. ચેતનતા જે ચૈતન્ય છે એને દેશતઃ આપણે શું કરી દીધું? મર્યાદિત કરી દીધું. અને એટલે જ ભગવાન ગીતામાં શું કે છે? અવિનાશી તુ તદ્વિદ્ધિ. કાળતઃ આત્મા મર્યાદિત નથી, અવિનાશી છે. તો કે દેશતઃ મર્યાદિત છે. યેન સર્વમિદમ તતમ. જેના દ્વારા જે આ સંપૂર્ણ જગતમાં સર્વવ્યાપી છે. તતમ વ્યાપ્તમ. આમ ભગવાન કે છે દેશતઃ કાલતઃ આત્મા કેવો છે? અનંત છે. જો વિચાર, આમ તમે છો અને તમે ચૈતન્ય છો, એને માટે કોઈએ તમને કઈ જ્ઞાન આપવાની જરૂર નથી. પણ તમે અનંત બ્રહ્મ છો એ શું કરવું પડે? તમને જણાવવું પડે. અને એટલે શંકરાચાર્ય એટલે આગળ કે છે અણુભ્ય અણુહુ કિંચયત અણુભ્ય શ્યામાકાદિભ્ય અપી અણુ ચ સૂક્ષ્મમ. આ બ્રહ્મ કેવું છે? અણુ કરતા પણ એનાથી પણ સૂક્ષ્મ કરતા પણ સૂક્ષ્મ છે. એ એટલે શંકરાચાર્યજી એમના પોતાના વખતમાં જે કઈક સૂક્ષ્મ વસ્તુ હોય એનું દ્રષ્ટાંત આવે. શ્યામાકાદી. આ શ્યામાકાદી એટલે આપણે આ ઉપવાસમાં તમે ખાવ એને શું કહો? મોરિયો. મોરિયો એકદમ ઝીણો હોય. જો આ સમય એકદમ ઝીણો, એટલે કે એના કરતા પણ એ કેવો છે? સૂક્ષ્મ છે. આપણે શું કહી શકીએ? આપણે તો આ જ શબ્દને લઈ શકીએ અણુભ્ય અણુ.
ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો સૌથી સૂક્ષ્મ જે છે, સૌથી નાનું અણુ એટલે સૌથી નાનું ઝીણું, આપણે ગુજરાતીમાં ઝીણું કહીએ, તો કે આ જે પણ કઈ જગત દેખાઈ રહ્યું છે એ જગત કેવું છે? અણુ પરમાણુનું બનેલું છે. તો કે અણુ શાનું બનેલું છે? તો કે પેલા ઇલેક્ટ્રોનિક પ્રોટોનનું ન્યુટ્રોનનું બનેલું છે. અને પ્રોટોન ને ન્યુટ્રોન જે છે એ શાના બનેલા છે? અણુ કણ, પાર્ટિકલ્સ એને કહેવાય. હવે તો કે છે કે પેલા અણુ કણ જે છે એના પણ શું છે? ક્વાર્ટઝ છે. ક્વાર્ટઝ જ કે ને, કે તમે ગમે એટલે સૂક્ષ્મમાં જઈ શકો, પણ એ છેવટે એ સૂક્ષ્મને તમારે તો શું કરવું પડે? વિષય બનાવવો પડે. એનું અસ્તિત્વ ક્યારે પુરવાર થાય? તમે એને જુઓ છો. તો તમે દ્રષ્ટા ચૈતન્ય તો છો. સમજ, એનો અર્થ શું થાય? આ જગત છે એટલે તમે જુઓ છો. આ કેટલાક વેદાંતના કેટલાક વાક્યો જે હું ગુજરાતીમાં કહું ને એ લખી રાખવાના. તમે જુઓ છો એટલે જગત છે, કે જગત છે એટલે જુઓ છો? તમે જુઓ છો, જાણો છો એટલે જગત છે. અત્યારે ધારો કે એમ કહું માઓરી કલ્ચર તમે જાણતા જ નથી, તો તમારા માટે એનું શું છે? કોઈ અસ્તિત્વ છે જ નહીં. ન્યુઝીલેન્ડમાં જે એમની જે પ્રાચીન સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ કઈ છે? માઓરી કલ્ચર. આપણે પહેલી વાર જ શબ્દ સાંભળતા જો સમજો, એટલે માઓરી શબ્દ સાંભળતા પહેલા તો વિચારવું પડે કે કઈ ખાવાની વસ્તુ છે, પહેરવાની વસ્તુ છે, ઘરની વસ્તુ, પહેલા શું છે એ જ વિચારવું પડે. પહેલી વાર જ સાંભળીએ આપણે. આ અંગ્રેજોએ ખાલી લોકોને ગરીબ બનાવે ને ગુલામ બનાવે એમ નહીં, જો સમજો. કઈ કેટલી સંસ્કૃતિઓનો એ લોકોએ નાશ કરેલો છે. સૌથી મોટી હિંસા આ સંસ્કૃતિનો નાશ છે. જ્યાં ગયા ત્યાંના લોકોને, અને પછી હવે એ લોકો બધા શું કહેવાય, હા અંગ્રેજી હ્યુમન રાઇટ્સ ની ચર્ચા કરે. અમેરિકાએ ત્યાં બધા યુરોપના લોકો અમેરિકા જઈને કર્યું શું? એ લોકોએ ત્યાંના જેને રેડ ઇન્ડિયન કહેવામાં આવે એ બધાને મારી નાખ્યા. અને હવે એ આપણને શીખવે હ્યુમન રાઇટ્સ. સમજો, એ ભારતના લોકોને શું શીખવે છે? હ્યુમન રાઇટ્સ. પણ તારા બાપ દાદા એ શું કરેલું એ જોતું. એ જ અંગ્રેજો આપણે પેલી કાળા પાણીની સજા આપતા, આંદોલન નિકોબાર મોકલતા. એમાં અંગ્રેજોએ જે પેલા વિરોધીઓ બધા હતા એ બધાને એ લોકો પેલા ઓસ્ટ્રેલિયાના ટાપુ પર નાખી આવેલા જાણો. અને ત્યાં પણ એબોરિજિન્સ છે. આ લોકોએ શું કર્યું? પેલા બધાને મારી નાખીને પછી ઓસ્ટ્રેલિયાના શું બની ગયા? અમારું ઓસ્ટ્રેલિયા. આફ્રિકામાં જઈને શું કર્યું? આ જ કર્યું. જો સમજ, ધર્મના નામે ખાલી મુસલમાન જ કરે છે એમ નહીં, ધર્મના નામે ખ્રિસ્તી લોકોએ પણ શું કર્યું? આ રિટાયર છે ને નવરા હોય ને તો વાંચજો પુસ્તક. ગોવા ઇન્ક્વિઝન, પુનામાં પીએન ઓક કરીને એક બહુ જ વિદ્વાન વ્યક્તિ થઈ ગયા. હમણાં જ થોડાક વર્ષ પર એમનું નિદાન થયું. આ ગોવામાં પોર્ચુગીઝ લોકોએ આવીને શું કર્યું ને એ તમે વાંચી શકો ને, અને તમને હું કહી પણ નહીં શકું. એટલી ક્રૂરતા બતાવી. નિર્દયતા, ક્રૂરતા કોને કહેવાય? જુલમ કોને કહેવાય? એ પુસ્તક વાંચો ને તો તમને ખબર પડે. એ જ લોકો હવે આપણા પર શું કરી રહ્યા છે? જો સમજો. એટલા માટે કહું, એ લોકો કે તું તારા દેશમાં તારું સંભાળ, મારા દેશમાં હું સંભાળું. તને મારા દેશના કાયદા બનાવવાનો કોઈ હક નથી. પણ આપણે ત્યાં એવો બોલવા વાળો હોવો જોઈએ કે તું તારું સંભાળ. પહેલા જો બહુ વર્ષો પહેલા આ પેલી મેધા પાટેકર આ નર્મદા માટે કરતી હતી, સમજો. અને પછી એ પેલા યુએન વાળાને લઈ આવી, હું વાળાને લઈ આવી. ત્યારે કેશુભાઈ હતા. જો સમજો, કેશુભાઈ સામાન્ય માણસ નથી. આ સમજો, ભલે જે કઈ પણ એમણે નિર્ણયો ખોટા લીધા એ વસ્તુ દરેક વ્યક્તિ કરતી જ હોય. કેશુભાઈ મુખ્યમંત્રી હતા.
એટલે મેધા પાટેકરે પેલા બધાને મુંબઈ બોલાવ્યા અને કીધું કે નહીં, આ બધાને હક આપવાનો છે. એટલે પેલા માનવ હક વાળા જે હોય, હું એટલે કે આ સ્વાસ્થ્ય વાળા જે હોય, આપણે જગતના સ્વાસ્થ્ય માટેનું પણ એક ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે, આ બધાને બોલાવ્યા. કેશુભાઈ એક જ ત્રાડ પાડી, તું ગુજરાતમાં પગ તો મૂક, પહેલા જો આપ સમજો, કહી જ દીધું તું ગુજરાતમાં પહેલા આવતો ખરી, પછી વાત તારી સાથે કરી. પેલી ગુજરાતમાં આવવા જ નહીં દીધી. જો સમજો, આપણે મૂર્ખ છીએ. કાલે એટલે બહુ સરસ એક સંદેશો આવે કે પાકિસ્તાનના કલાકારો જે છે એ આતંકવાદીનો કોઈ નથી કરતા, પણ તમે એની વાત કરીને એનો પ્રચાર તમે શું કામ કરો છો? મૂર્ખતા ભારતના લોકોની આ છે. આપણે શહીદોની ચર્ચા કરીએ, શહીદ માટે આપણે ફંડ ભેગું કરીએ, પણ પેલાને માટે થઈને પછી આપણે એનો જ પ્રચાર કરીને એને શું કરીએ છીએ? આપણે પ્રસિદ્ધિ આપીએ છીએ. મૂર્ખતા છે આપણી. સમજો, એ લોકો આપણને શું શીખવી રહ્યા છે? આપણે એ લોકોને શીખવાની, આપણી પાસે એટલું છે કે આપણે આ જગતને શું કરી શકીએ? શીખવી શકીએ એમ છે. સમજો, પરદેશના લોકો જે છે એ જે કરી રહ્યા છે બધાને આપણે માની લેવાની જરૂર નથી. આપણું જે શાસ્ત્ર છે, હું હંમેશા બધાને કહું, હું કઈ એવી બહુ ધાર્મિક મીરાબાઈ જેમ નથી કે હું આ વેદાંતમાં આવી. વેદાંતમાં હું એટલા માટે આવી કે તર્કબદ્ધ રીતે આપણને સમજાવે છે અને એવા તર્ક આપે છે કે એની સામે વિજ્ઞાનનો પણ કોઈ તર્ક નહીં ટકી શકે. આ સમજો, આપણું શાસ્ત્ર છે. આપણું શાસ્ત્ર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આટલું તર્કબદ્ધ છે, આટલું સરસ રીતે સમજાવે છે, પણ આપણે આપણું ને. જો આ ગઈકાલે IIT બોમ્બેમાં ગઈ ને એટલે પેલા એક ભાઈ છે, ફિલ્મ મેકર છે, તે ઉત્કર્ષ મને કે સ્વામીજી આપણા લોકોની બુદ્ધિ એવી થઈ ગઈ કે પેલું અમેરિકા જઈને આવે ને તો જ એ સારું કહેવાય. આ બૌદ્ધિક ગુલામી કહેવાય. આને શું કહેવામાં આવે? બૌદ્ધિક ગુલામીમાં જીવીએ છીએ આપણે. આર્થિક રીતે સ્વતંત્ર થઈ ગયા આપણે, પણ બૌદ્ધિક રીતે હજી પણ. જો એટલા માટે હું કહું, કોઈ પણ દિવસ અત્યાર સુધીના આટલા પ્રવચનોમાં કોઈ પણ પરદેશના દર્શનશાસ્ત્રીનું નામ મારા મોડે સાંભળ્યું તમે? જે લોકો પરદેશના દર્શનશાસ્ત્રીને પ્રમાણિત કરે છે એનો અર્થ શું થયો? મારા શાસ્ત્રને સાચું પ્રમાણ કરવા મારે પરદેશ જવાની જરૂર છે? મૂર્ખતા છે. આ સમજો. પણ આપણે અંગ્રેજીમાં આ બધાને સાંભળીએ તો કે હજો ટોલ્સ્ટોય આમ કીધું, મેક્સ મુલરે આમ કીધું. અરે એને તારે પુરવાર કરવાની જરૂર તને? આ બૌદ્ધિક ગુલામી કહેવાય. આ સમજો. પરદેશીને મારા શાસ્ત્રને યોગ્ય પુરવાર કરવા મારે જો પરદેશીનું દ્રષ્ટાંત આપવું પડે તો એ મારી શું છે? બૌદ્ધિક ગુલામી છે. આ સમજો. પણ આપણે આવા પ્રવચન કોઈ આપી જાય ને તો આપણે શું થઈ જઈએ? બહુ સરસ, એ તો એટલું વાંચેલું છે હમણાં તો, બહારના પણ બધા વાંચ. બહારના વાંચવાની જરૂર નથી. અત્યારે તું તારું શાસ્ત્ર પેલા વાંચ, પછી બહાર જાતો. સમજ. કોઈ પણ પુસ્તક હું ખોલું ને જો પરદેશના દર્શન શાસ્ત્રની ચર્ચા આવે ને, એ નામ વાંચું ને ચોપડી મૂકી દઉં બહાર. સમજો, આપણા જ પુસ્તકો આપણે વાંચવાની જરૂર છે. આપણા જ પુસ્તકો આપણે ભણવાની જરૂર છે. આપણી પાસે એટલું પડેલું છે. જો વિચાર. અને આપણા શાસ્ત્ર કેટલા છે? શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ. આ શંકરાચાર્યજી કોણ છે? શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ. વેદમાં મજા નથી પડતી તો સ્મૃતિ વાંચો, સ્મૃતિમાં મજા નથી પડતી તો પુરાણ વાંચો. અસમ માતાજી એ બધું આ રાક્ષસ ને આમ મારે બધું શું વાંચીને કરવાનું? ઘરમાં આ ચર્ચા ચાલતી હોય. પેલા એ પેલાને છૂટાછેડા આપી દીધા ને પેલા એ પેલીને માર્યો. કરે જ શું? એ જ કરે છે. એટલે વાર્તા એવી જ બનાવવી પડે. આ સમજો. આ સમ પેલામાં તો સંસારનું ચિંતન કરે છે, અહીંયા દુઃખોનું ચિંતન કરે છે, દેવીનું ચિંતન કરે છે. જો સમજો, મજાની વાત. કૃષ્ણ 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 આમ કરતા રહે શું થાય આપણું?
કલ્યાણ થાય. ભગવાનનું નામ લઈએ તો શું થાય? આપણું કલ્યાણ થાય. પણ જો દીકરાનું નામ જયંત છે અને પેલો આખો દાડો જયંત 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 1000 વાર જયંત બોલે, કલ્યાણ થવાનું? સમજો, સંસારના ચિંતનથી કોઈનું કલ્યાણ નહીં થાય, ઈશ્વરના ચિંતનથી કલ્યાણ થાય. આમ ઈશ્વરનું નામ લઈએ તો આપણું કલ્યાણ થઈ શકે, આ જગતનું નામ લઈએ કલ્યાણ નહીં થાય. એટલે જે લોકોને બહુ વેદમાં સમજ નહીં પડતી હોય એ લોકોને માટે પછી વ્યાસ ભગવાને શું કર્યું? આ 18 પુરાણની રચના કરી. એટલે નવરા બેઠા હોય ત્યાર પછી શું કરવાનું? આ દેવી પુરાણ. અને એટલું જ નહીં, જો સમજ, વેદ વ્યાસજીએ તો એ લખ્યા જ. સસ્તું સાહિત્ય છે, એને બધા આપણે ગુજરાતીમાં કરી આપ્યા. બધા 18 પુરાણ ગુજરાતીમાં શું છે? ઉપલબ્ધ જ છે. સમજો, તમે સ્વતઃસિદ્ધ ચૈતન્ય છો, એ કોઈએ પુરવાર કરવાનું નથી. આ સમજો. અણુભ્ય અણુ કહીને શું કહેવા માંગે? સૌથી સૂક્ષ્મ છે, પણ એ સૌથી સૂક્ષ્મ હોવા છતાં પણ સર્વને પ્રકાશિત કરનાર કોણ છે? એ બ્રહ્મ આત્મા તમે છો. અણુભ્ય અણુ સૂક્ષ્મ. એ સૂક્ષ્મ તત્વોને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. જો એટલે છેલ્લે આવશે, છેલ્લે આ મંત્રમાં છેલ્લે શબ્દ કયો? વિદ્ધિ, તું જાણી લે. આ સૌથી સૂક્ષ્મ જે બ્રહ્મ છે, જે સ્વપ્રકાશ ચૈતન્ય છે, સ્વતઃસિદ્ધ ચૈતન્ય છે, એને તું શું કર? તું એને જાણી લે. વિદ્ધિ. પણ આપણે બાકીને બધું જાણવાની ઈચ્છા છે, તકલીફ જ અહીંયા જ. એટલે દરેક શબ્દ સાથે આપણો વિદ્ધિ, દીપ્તિમત વિદ્ધિ. આ બ્રહ્મને શું છે? સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા જાણી લે. અણુભ્ય અણુચ વિદ્ધિ. સૌથી સૂક્ષ્મ પણ એ પરમાત્મા, એ બ્રહ્મ માત્ર છે. શંકરાચાર્યજી કે છે ચ શબ્દ અણુભ્ય અણુચ. શંકરાચાર્યજી કે છે આ ચ નો અર્થ શું થાય? શબ્દ સ્થૂલેભ્ય અપી અતિશયન સ્થૂલમ પૃથિવ્યાદિભ્ય. સૌથી સૂક્ષ્મ બ્રહ્મ છે, સૌથી સ્થૂળ, સૌથી મહાન પણ કોણ છે? આ બ્રહ્મ જ છે. અણોરણીયાન મહતો મહીયાન. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ બ્રહ્મ છે, સ્થૂળથી પણ સ્થૂળ એ બ્રહ્મ છે. પૃથિવ્યાદિભ્ય. આપણા માટે મોટું શું છે? આ પૃથ્વી છે. એનાથી પણ વિશાળ કોણ છે? આ સૂર્યનારાયણ છે. જો આગળ હું તમને કહી દઉં, આપણને ભલે સૂર્યનારાયણ આવડા વિશાળ લાગતા હોય, પણ એવા તારાઓ છે કે એ તારાઓની સામે પેલો સૂર્ય ખાલી ટાંકણીનું માથું દેખાય. વિચાર. એટલે શ્રુતિ માતા કે છે જે સૌથી વિશાળ છે એના કરતા પણ વિશાળ કોણ છે? આ બ્રહ્મ છે. આપણે જોઈ ગયા, મહતત્વાત મહત છે. આમ અણુ સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ બ્રહ્મ છે, સ્થૂળ થી પણ સ્થૂળ એ બ્રહ્મ છે. કેમ? યસ્મિન લોકાહ નિહિતાહ. આ સંપૂર્ણ લોક જેને આપણે કહીએ છીએ, એ સર્વ લોક ક્યાં સ્થિત છે? નિહિતા એટલે શું છે? એનું અધિષ્ઠાન જે છે, એનો આશ્રય કોણ છે? એ બ્રહ્મ છે. ભલે પેલો તારો વિશાળ છે, પણ એ તારાને પણ અસ્તિત્વ પ્રદાન કરનાર તો કોણ છે? આ બ્રહ્મ અસ્તિત્વ પ્રદાન કરે છે. ભૂરાદય. ભૂ એટલે પૃથ્વી. પૃથ્વી આદિ જે છે, આ બધા જેને આપણે વિશાળ તારાઓ કહીએ છીએ, એ બધા તારાઓ કરતા પણ આ બ્રહ્મ કેવું છે? વ્યાપક છે. એનો શું થયો? સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ છે અને સૌથી વ્યાપક બ્રહ્મ છે. ભૂરાદય નિહિતા સ્થિતા. જો એટલે જ કહું, આપણા જે ભજનો છે ને આ ચર્ચા કરે છે, પણ આપણે પેલા મંજીરા વગાડવામાં, ઢોલ વગાડવામાં જ આનંદ આવતો હોય. જીવ અને શિવ તો આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ 14 લોક કીધા.
એટલે સ્વામીજી બહુ સરસ કહેતા, આ જગત કેવું છે, પેલું ટિફિન બોક્સ જેવું છે, કેમ ઉપર 7 ને નીચે 7 જા સમજ. ભૂહુ ભુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, આ બધા 7 ઉપર. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ, નીચે 7 જા સમજ. ટિફિન બોક્સ, આ જગત શું છે? ટિફિન બોક્સ. ભૂહુ આદય એમ શંકરાચાર્યજી કે છે, એનું શું થયો? આ 14 લોક જે છે, રચી પરપંચ 14 લોક કીધા. આ તો 14 લોક જો બધા, આ વચ્ચે વચ્ચે પાછા બીજા આવે. ગંધર્વ લોક, પિતૃલોક, યક્ષલોક, સૂર્યલોક, ચંદ્રલોક. ગીતાનું મહાત્મ્ય વાંચો ને તો આ બધું જાણવા મળે. રોજ 1 અધ્યાયનો પાઠ કરે તો સૂર્યલોકની પ્રાપ્તિ થાય, રોજ 1 શ્લોકનો પાઠ કરે તો ચંદ્રલોકની પ્રાપ્તિ થાય. નાનો છોકરો હોય ને, ભણે નહીં ને, તેને શું કરીએ આપણે? ચાલ તું આટલું ભણી લે તો હું તને આઈસ્ક્રીમ આપું. એમ શ્રુતિ માતા શું કે, રોજ અધ્યાયનો પાઠ કર, સૂર્યલોક મળે. આ છે બાળક બુદ્ધિ જાય. પેલો 80 વર્ષનો થાય ને તો પેલી બાળક બુદ્ધિ જતી જ નથી. તકલીફ થઈ જાય. જ્યાં સુધી માણસ વેદાંત ભણે નહીં ત્યાં સુધી એની બાળક બુદ્ધિ જાય જ નહીં. આમ કરે તો આમ આપું. આ શ્રુતિ માતા શું કરે? જાત જાતની લાલચ આપે. જો કઠોપનિષદ નો પાઠ કરો એમાં પેલા નચિકેતાના યમરાજા શું કરે છે? જાત જાતને પેલું લોભામણી વસ્તુઓ બતાવે. યાવત જીવસી શરદમ, જેટલા શરદ, જેટલા વસંત ઋતુ તારે જીવવા હોય એટલું જીવન તને આપું. મહદાદિ ભૂમો, આ જેટલી પણ મહાન ભૂમિ તને જોઈએ એ બધું હું આપું. જેટલું ધન જોઈએ એટલું ધન આપું. આમ પેલા તો દ્રષ્ટ લોક, આ લોકમાં જે ઉપલબ્ધ છે ને એની વાત કરી. પેલા એ મોઢા પરથી કઈ ભાવ બતાવ્યો જ નહીં. એટલે શું કહે છે? આ ઉર્ધ્વ લોકમાં પણ જેટલા ભોગ છે એ બધા ભોગ પણ હું તને આપું. પણ નથી કેતા આપણો સુરતી, જો આ સમજ સુરતી લોકોનો તારું તારી પાસે રાખ, આ ટિપિકલ વાક્ય. જો આ સમજ સુરતના લોકોનો તારું તારી પાસે રાખ. જો આ સમજ આ સુરતના લોકોનો વાત. એવું જ વાક્ય ત્યાં છે, તવૈવ વાહ તવ નૃત્ય ગીતે, આ તમારા વાહન, આ તમારા નૃત્ય, આ તમારું ગીત ને આ બધું તમારી પાસે. જો આ સમજ એટલે કહું નચિકેતા કોણ હતો? સુરતી હતો. આ સમજ બ્રહ્મ વિદ્યામાં આવે ને ત્યારે આ બધું લોભામણું બધું ઘણું મળે રસ્તામાં. એ બધાને પણ શું કરવો પડે? તવૈવ વાહ તવ નૃત્ય ગીતે. એટલા માટે જ વૈરાગ્યની પણ વ્યાખ્યા શું કરી? ઈહ અમૂત્ર લોક ફલ ભોગ વિરાગ. આ લોકમાં કે પરલોકમાં મળતા ગમે એટલા ભોગ હોય એ સર્વ ભોગો પ્રત્યે શું હોવો જોઈએ? વૈરાગ્ય હોય. એક ભાઈ પેલા અખંડાનંદજી મહારાજને પૂછે કે મહારાજ, પેલો વાલ્મીકી મુનિએ જયારે વિશ્વામિત્રએ જયારે તપશ્ચર્યા કરી તો મેનકા આવી. પેલો અર્જુન તપશ્ચર્યા કરવા ગયો, ઉર્વશી આવી. તો કે આજકાલ તો કોઈ દેખાતું જ નથી. महाराज से बोलवा बहू कड़वा था, जो गधे से प्रसन्न हो जाए उसको मेनका की क्या जरूर। પેલો શેર બજારમાં એવા ભાવ વધે ને પેલા ને બધા શેર વેચાઈ જાય અને 5 લાખ ના 15 લાખ થઈ જાય, પછી એને પેલો ભગવાને યાદ નહીં આવે. જો પેલો 15 લાખ ની વ્યવસ્થા કરવામાંથી ઊંચો આવે જ નહીં. જો વિચાર આ નાના નાના આ વસ્તુમાં આપણી બુદ્ધિ શું થતી હોય, અટવાઈ જતી હોય, પછી એને મેનકા ઉર્વશીની જરૂર પડે નહીં. આ સમજો આપણી સમસ્યા કેવી? આ છોકરો માનતો નથી, છોકરાને ભણાવવું, છોકરાને નોકરીએ લગાવવો અને વધારેમાં વધારે છોકરાને પરણાવવું, આટલી તમારી જવાબદારી છે. સમજજો, બાકીનું પછી શું છે? તું તારે રસ્તે ને હું મારે રસ્તે.
ના માતાજી પણ છોકરાઓને રમાડવાની મજા આવે. રમાડ નાની નાની બાબતમાં આપણી બુદ્ધિ તરત જ શું થાય? અટવાય જ જાય, અટકી જ પડે. જા સમજો. અને બુદ્ધિ ત્યાં એવી અટકી પડે કે બધું બાકીનું વિચાર કરવા એ તૈયાર હોય જ નહીં. આ સમજો. આ બધાથી આપણે શું કરવું પડે? અનેક પ્રકારના લોક છે. એટલે કે છે લોક, આ બધા લોક જે છે એનો આશ્રય, એનું અધિષ્ઠાન પણ કોણ છે? આ બ્રહ્મ છે. આ જ લોક નહીં, ગૂઢાદય, આ 14 લોક જે છે એ 14 લોક સિવાયના અનેક લોક છે. જો વિચાર કે અનેક લોક તો ખરા. શ્રુતિ માતા કે છે લોකිનશ્ચ, એ લોકમાં રહેનારા જે બધા છે એ બધા પણ કોણ છે? બ્રહ્મ માત્ર. યક્ષલોકમાં યક્ષ રહે છે, પિતૃલોકમાં પિતૃઓ રહે છે, સ્વર્ગલોકમાં દેવતાઓ રહે છે, મનુષ્ય લોકમાં મનુષ્ય છે, પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે. લોકિનઃ લોક નિવાસિનઃ મનુષ્યાઃ મનુષ્યાદયઃ ચ ચૈતન્યાશ્રયાઃ હિ સર્વે. આ લોક અને લોકમાં રહેનારા જે બધા લોકો છે, એટલે કે આ જે મનુષ્યાદિ પ્રાણીઓ જે છે, ચેતન છે, જળ છે, વનસ્પતિ છે, આ બધી વસ્તુ પણ કોને આશ્રિત છે? એ બ્રહ્મને આશ્રિત જ છે. સર્વે પ્રસિદ્ધ, શંકરાચાર્ય કે છે આ પ્રસિદ્ધ છે. તદેતત સર્વ આશ્રયમ અક્ષરમ બ્રહ્મ. આ સર્વનો આશ્રય, આ સર્વનો અધિષ્ઠાન તો એ બ્રહ્મ માત્ર છે. જો એટલા માટે તો ઈશ્વર ક્યાં છે એમ પૂછવાનું નથી, ઈશ્વર ક્યાં નથી એ પૂછવાનું છે. આ જ લોક નહીં, સર્વ લોકનું જો અધિષ્ઠાન બ્રહ્મ છે તો પછી બ્રહ્મથી અન્ય બીજું કઈ છે જ નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ છે જ શું બીજું? આપણે હું ને મારું કરીને ફરીએ છે. અવિચાર હું કરું એ જગના. માતાજી મારા જેવું કોઈ બીજું કરે જ નહીં. ક્યારે અહંકાર કરવાનો? આ સમજ. એટલે આપણી પાસે જે છે એ બધી વસ્તુ કેવી છે? અલ્પ છે. આપણું જ્ઞાન કેટલું? પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કે પણ ગમે તેવો મોટો ડોક્ટર હોય ને, કાયદાની માથાકૂટ પડે તો એને શું કરવું પડે? વકીલ પાસે જવું. ઘર બાંધવું હોય તો એને કોની પાસે જવું પડે? પેલા આર્કિટેક્ટ ને પકડવો પડે. અલે કોઈ પ્લાન બનાવી આપ. પેલો આર્કિટેક્ટ તૈયાર કરે પ્લાન, એ તૈયાર થાય પછી શું છે? પેલો કોન્ટ્રાક્ટર ને પકડો, બાંધે. ભલે તમે ડોક્ટર છો કે વકીલ છો, એટલે સ્વામીજી બહુ સરસ કે ડોક્ટરે વકીલ પાસે જવું પડે અને વકીલે ડોક્ટર પાસે જવું પડે. અને બંને તો નળ બગડ્યો તો ડોક્ટર ને વકીલ બંને પ્લમ્બર પાસે જવું પડે. આશ્રિત છે આપણું જીવન. શું છે? આશ્રિત. અને પેલા પ્લમ્બર ને ગમે તેટલા ફોન કરે એના ટાઈમે જ આવે. જો આપણને એમ લાગે આપણે બહુ વ્યસ્ત છે. પેલો પ્લમ્બર શું છે? સાહેબ પણ કેટલી જગ્યાએ હું પહોંચી વળું. પણ આ બધી વસ્તુ કોને આશ્રિત છે? એક બ્રહ્મને. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદ. વિચાર. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતર. પટંતર એટલે જાદુ. જો આ સમજ. બીજમાં વૃક્ષ છે અને વૃક્ષમાંથી બીજ બન્યું. પહેલું કયું? જો આ વિચાર. હમણાં બહુ સરસ એવું માનવાનું નહીં. આ ફેસબુક ને બધું નકામું જાય. બધું બધાની વસ્તુ આવે. પેલો એક જણો છે ને, આપણે ગુજરાતી ભાષામાં તો સળી કરવું કહેવાય. જો હંમેશા કંઈક હોય ને એમાં એની બુદ્ધિ કઈ આવી જ ચાલે, અવળી જ ચાલતી હોય. જો સમજ. એટલે પેલો કે
એની પત્ની દહીં મેળવતી હતી. જા એટલે પેલું દૂધ મેળવ્યું. એટલે દૂધ મેળવ્યું ક્યાંથી? તો કે દહીંથી. તો કે પહેલી વાર દૂધ મેળવવા દહીં ક્યાંથી લાવી? પહેલી વાર દૂધ મેળવ્યું ત્યારે દહીં ક્યાંથી લાવ્યા? કેમ? દૂધ મેળવવા દહીં જોઈએ. અને દહીં હોય ક્યારે? પેલું દૂધ મેળવ્યું હોય તો આ વૃક્ષને બીજ જેવું જ છે. જો સમજ એટલે નરસિંહ મહેતા શું કહે છે? જોવું પટંતરો. ભગવાન આશ્ચર્ય જ છે. એને અન્યોન્ય આશ્રિત કહેવાય. આ સંપૂર્ણ જગત જે છે કેવું છે? તર્કની દ્રષ્ટિએ એને અન્યોન્ય આશ્રિત કહેવાય. કોણ કોને આશ્રિત છે? એટલે શ્રુતિ માતા શું કહે છે? લોકાહ લોකිનશ્ચ સર્વે એતદ અક્ષરમ બ્રહ્મ ચૈતન્ય આશ્રયાહ. આ બધી વસ્તુ કોને આશ્રિત છે? આ ચૈતન્ય આત્મા સ્વરૂપ બ્રહ્મને આશ્રિત છે. દર વખતે મારે તમને આ એક કથા કરવી પડે. આ પેલું લલ્લુ પાન વાળા જેવું નહીં કરવાનું. બધું બ્રહ્મને આશ્રિત. અને બધું બ્રહ્મને આશ્રિત નથી, એ ચૈતન્ય આત્માને આશ્રિત છે. એનો અર્થ શું થયો? તમે આશ્રિત છો કે આશ્રય છો? આશ્રિત છો. આ સંપૂર્ણ ચૈતન્ય આત્મા, આ સંપૂર્ણ બ્રહ્મનો શું છે? આશ્રય છે. સ્વતંત્ર છો તમે. પણ અત્યારે આપણી હાલત શું છે? આશ્રિત. આગળ ગઈ. સ્વતંત્રતા જેવું સુખ નથી અને પરતંત્રતા જેવું દુઃખ નથી. આ સમજ. સ્વામીજી કે પેલો મોટો શોરૂમ હોય ને, અને પેલો માલિક હોય જાય, અને બધાને શું કરતો હોય? બધાને પર રૂઆબ મારતો હોય. જાવ સ્વામીજી કે એ ભલે બધે રૂઆબ મારતો હોય, તો પેલા નવરાત્રી આવે અને પેલો ફંડ ઉઘરાવા જાય તો ઘરે પૂછીને આપીશ. એટલે બધાને એમ લાગે કે આ બધાનો આશ્રય છે, પણ એ કોને આશ્રિત છે? ઘરે પૂછીને આપીશ. જો સમજ છે. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કે મનુષ્યાદય ચૈતન્ય આશ્રયા બ્રહ્મ આશ્રય એમ નથી કહેતા, પણ શું કે છે? ચૈતન્ય આશ્રયા સર્વે પ્રસિદ્ધ. આ સંપૂર્ણ જગત તમે જે ચૈતન્ય, જે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે, એને આશ્રિત આ સંપૂર્ણ જગત છે. જો આ વિચાર, તમે એને આશ્રિત નથી. આવું સાંભળે એટલે પેલો આમ નીકળે ને, આમ છાતી ફૂલાવી નીકળે. જા સમજ. એટલે છાતી ફૂલાવવા માટે નથી આ. કેમ? એક પથ્થરની ઠોકર વાગે ને એટલે બધી છાતી ફૂલાવેલી શું થઈ જાય? હવા નીકળી જાય. એકદમ કેળું ખાતો જા સમજ. પણ કેળું ખાતો હતો, એટલે કેળું ખાધું. અને આપણો ભારત દેશ એટલે કેળું ખાઈને છાલ શું કરવાની? એટલે છાલ નાખી નકામી છે. જા સમજ. છાલ શું છે? આ નકામી. સ્વામીજી કે એ નકામી ને એ કામ નહીં. જો સમજ. આપણને નકામી એટલે શું છે? એનું કોઈ કિંમત નથી. જા સ્વામીજી કે પેલું કેળું ખાધું અને છાલ નાખી, પણ ગપ્પા મારવા બેઠો. દુકાનના ઓટલા બેસીને શું કર્યું? ગપ્પા માર્યા. ગપ્પા માર્યા ને પછી યાદ આવ્યું કે બેંકમાં જવાનું છે. કે ચાલ ભાઈ હું જાઉં. પેલો નીકળ્યો અને પગ ક્યાં પડ્યો? નકામી છે. છાલ પર પગ પડ્યો પછી શું થવાનું? પગ તૂટ્યો. બેંક ને બદલે ક્યાં પહોંચી ગયો? હોસ્પિટલ પહોંચી ગયો. જશે નકામી જ છાલ. સ્વામીજી ઉમેરે એમાં પાછા કે પડ્યો તો ખરો જ, ખાધેલું કેળું બહાર આવ્યું. સર્વનો આશ્રય તમે છો. શરીર હોય, મન હોય, લોક હોય કે લોકમાં રહેતા લોક નિવાસીઓ,
શંકરાચાર્યજી કે છે ચૈતન્ય આશ્રયા હિ સર્વે પ્રસિદ્ધા તદેતત સર્વ આશ્રયમ અક્ષરમ બ્રહ્મ. આમ સંપૂર્ણ જગતનો આશ્રય એ બ્રહ્મ છે, જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તમે સ્વતંત્ર છો, સમજો. શરીરના અસ્તિત્વથી તમારું અસ્તિત્વ નથી, પ્રાણના અસ્તિત્વથી તમારું અસ્તિત્વ નથી, મનના અસ્તિત્વથી તમારું અસ્તિત્વ નથી, બુદ્ધિના અસ્તિત્વથી તમારું અસ્તિત્વ નથી. તમારે કારણે આ બધા શું કરી રહ્યા છે? આ બધું જ શરીર કહીએ, ઇન્દ્રિય કહીએ, મન કહીએ, બુદ્ધિ કહીએ, પ્રાણ કહીએ, આ બધા પ્રવૃત્ત થઈ રહ્યા છે. કોને કારણે? ચૈતન્ય આત્માને કારણે. તમારે શરીર મન બુદ્ધિ પર આધાર રાખવાનો નથી. આ બધા તમે ચૈતન્ય આત્મા જે છે એના પર આશ્રિત છે. અને એટલે શંકરાચાર્ય કહે છે સર્વે આશ્રય, સર્વનો આશ્રય એક અદ્વિતીય બ્રહ્મ ચૈતન્ય તમે છો. તો કે આ જગતનો આશ્રય બ્રહ્મ છે. આ ઉપાધિ છે એનો આશ્રય પણ કોણ છે? એટલે આગળ શ્રુતિમાં આપણને કહે છે કે આ ઉપાધિનો આશ્રય પણ એ ચૈતન્ય છે. આપણે આવતીકાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.